વૃંદાવનના એક બહુ મોટા અતુલ કૃષ્ણજી એને બહુ સુંદર વ્યાખ્યા કરી કે ભાઈ તેજો વારી મૃદામ, તેજ એટલે પ્રકાશ, વારી એટલે પાણી, મૃદામ એટલે માટી. કોઈ ખેડૂતને સફળ થવું હોય તો આ ત્રણ વસ્તુ પર્યાપ્ત પ્રમાણમાં એની પાસે હોવી જોઈએ. ખેતીમાં સફળ થવું હોય તો ખેતર છે, માટી છે, પણ પાણી નથી તો તમે ફસલ નહીં લઈ શકો. ચાલો, માટી ને પાણી બંને છે, પણ પ્રકાશ નથી તો આ સૂર્યના પ્રકાશ વિના છોડ વિકસિત થઈ શકતો નથી. તમે કોઈ વૃક્ષની નીચે કાંઈ વાવશો ને તો એ બહુ વિકાસ નહીં પામે, કારણ કે એને પૂરેપૂરો સૂર્ય મળતો નથી. એટલા માટે વેદોમાં સૂર્યને આત્મા કહ્યો છે. સૂર્ય આત્મા.